રહ્યા છે પુણેમાં 4 વર્ષની બાળકીનો ચમત્કારી બચાવ થયો છે। બાળકી ફ્લેટના ત્રીજા માળે બારીમાંથી નીચે લટકી બારીની ગ્રીલમાંથી બાળકી બહારની તરફ લટકી હતી। ફાયર વિભાગના જવાનોએ બાળકીને બચાવી લીધી છે। બાળકીની માતા ઘરે આવી ત્યારે બાળકીને લટકતા જોઈ હતી। બાળકી ઘણીવાર સુધી બારીની બહાર લટકતી રહી હતી। તો આ ઘટના સામે આવી છે, જેમાં તાબડતોડ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેના જવાનોએ બાળકીનો જીવ બચાવી લીધો છે। પરંતુ રમતા રમતા બાળકી ગેલેરીની ગ્રીલ પર ચડી ગઈ હતી, જેમાં બાળકી બહારની તરફ લટકી રહી હતી। માતાએ જાણ થતાં જ ફાયર વિભાગને કહ્યું હતું અને ત્યારબાદ બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જોઈ શકાય છે મુંબઈના પુણેના દ્રશ્યો કે જ્યાં એક બાળકી મકાનની બારીની ફ્લેટની બારી છે કે તે બહારની તરફ લટકી ગઈ હતી। જો કે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। ઘણો સમય સુધી આ બાળકી જે છે તે લટકી રહી હતી। જો કે સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો છે। રમતા રમતા આ બાળકી જે છે તે બારીની બહારની સાઈડ લટકતી રહી। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, મહા મહેનતે પરંતુ બાળકીનો જીવ બચી ગયો છે। હિના, જે ઘટના જે અત્યારે જે વિડીયો જે સામે આવ્યો હતો, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો, પૂનાની જે આ બિલ્ડિંગની ઘટના છે કે જ્યાં 4 વર્ષની જે બાળકી હતી, જો કે આ સમગ્ર બાબતને લઈને વાલીઓએ ચેતવાની જરૂર પડે છે, એટલા માટે કે વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે પોતાના બાળકને જો આ પ્રકારે એકલા ઘરમાં મૂકીને જતા હોય તો સાવચેત રહેવું જોઈએ। કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે વિડીયોમાં સામે પણ આવે છે બાબત કે જ્યાં બાળકો રમતા રમતા બાલ્કનીમાંથી બી પડી જતા હોય છે, તો બારીમાંથી બી પડી જતા હોય છે। ઘણી વખત તો બાળકો રમતમાં ન કરવાનું કરી દેતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે। આવો જ એક પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો હતો કે 4 વર્ષની નાની બાળકીને પોતાનું વાલી ઘરમાં એકલું મૂકીને ગયું હતું અને આ પ્રકારે બાલ્કનીમાં લટકતી જોવા મળી હતી। જો કે આજુબાજુના રહીશોને ધ્યાનમાં આવતા બાબતે બાળકીનો બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ વાલીઓ જો પોતાના બાળકોને આ રીતે એકલા મૂકતા હોય તો આ એક દિશા સૂચક અને એક ચેતવણી રૂપનો આ કિસ્સો છે તે સામે આવ્યો છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ચેતવણી સમાન આ કિસ્સો છે, વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડે। નાનું બાળક અને એમાં પણ માતા તેને ઘરમાં એકલી મૂકીને આ બાળકીને જતા રહ્યા હતા બહાર, અને બાળકી રમતા રમતા આ બારીની ગ્રીલ પર લટકી ગઈ હતી। જો કે આસપાસના લોકો અને ફાયર વિભાગની મદદથી બાળકીનો જીવ બચી ગયો છે, પરંતુ અનેક વખત નાની એવી ભૂલ, બેદરકારીના કારણે ભોગ પણ લેવાઈ જતો હોય છે।